નમસ્કાર, હું આપની સાથે પ્રિયા નાયક. આપનું પ્રાચી ન્યૂઝમાં સ્વાગત છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો આરોગ્ય વિભાગ કાગળ પર તો અતિ અવશ્યનો વિભાગ કહેવાય છે, પરંતુ હકીકતના દ્રશ્યો તો કંઈક અલગ જ જોવા મળે છે. આવું કહેવું પડી રહ્યું છે કારણ કે અહીં જન્મ મરણની નોંધણી નહીં, નાગરિકોની સહનશક્તિની નોંધ લેવામાં આવે છે. જન્મ પ્રમાણપત્ર કે મરણના દાખલા માટે આવેલા લોકો કલાકો સુધી લાઈનમાં ઉભા રહે છે અને તેમ છતાં પણ તેમનું કામ થાય કે ના થાય એ તો ભગવાન ભરોસે જ રહે છે. ત્યારે આ સમગ્ર મુદ્દાને ધ્યાનમાં રાખીને સ્થળ પર હાજર અમારા રિપોર્ટર દ્વારા નાગરિકો સાથે વાતચીત કરવામાં આવી છે. તો પહેલા આપણે તે સાંભળીએ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત આરોગ્ય ભવન ખાતે છેલ્લા કેટલા દિવસથી જન્મ મરણની કચેરીમાં ધાંધ્યાવેરા ચાલે છે. અસંખ્ય નાગરિકો જન્મ મરણના કારણે ભારે દુઃખી અને પ્રોબ્લેમ છે. કલાકો સુધી લાઈનમાં ઉભા રહ્યા પછી બી વારંવાર એકથી બીજા દસ્તાવેજો માગીને નાગરિકોને પારાવાર મુશ્કેલી સર્જી રહ્યા છે. હાલ 44નું મહેકમ સાથે મહેકમ બી ઓછું છે. સ્થાનિક જે ત્યાંના અધિકારી હોવા જોઈએ કે તેનો સ્ટાફ હોવો જોઈએ, એ સ્ટાફ અધિકારીના કહેવા મુજબ આ સ્ટાફ ક્યાં સીઆરમાં છે, ક્યાંક કાંકરે રિવરફ્રન્ટમાં લાગેલો છે, એક કાંકરે કારીઓ લાગેલો છે, એમ કહીને કોઈ જવાબદાર અધિકારી છે નહીં. આ દરમિયાન તંત્ર ચાલી રહ્યું છે. આપણી સામે એક સ્થાનિક નાગરિક ઉપસ્થિત છે. આપનું શુભ નામ? સૈયદ નાસિર હુસૈન મારું શુભ નામ છે. આ શું પ્રોબ્લેમ છે? આપણે શું હતું? સવારે 7 વાગે હું આવ્યો હતો, ટોકન લઈને લાઈનમાં બહાર પહેલા તો ઉભા રહ્યા, પછી અંદર આવ્યા એટલે 14 નંબરની બારી ઉપર અમે લોકો ગયા. મારા કાગળિયા ઓકે તે છતાં બી એ લોકો કે તમારું કામ નહીં થાય. મેં કીધું કે કેમ નહીં થાય? મારું બધા ડોક્યુમેન્ટ ઓકે છે. એટલે કે તમે બીજા સાહેબ, મોટા સાહેબ જોડે મળો. બીજા મોટા સાહેબ પાસે ગયો એટલે એમણે કીધું તમારા કાગળિયા તો ઓકે છે, ત્યાં સબમિટ કરાવી દો. મેં કીધું કે તમારી બારી ઉપર ના પાડે છે કે આ, એટલે ફરી કે ના તમે જાઓ ત્યાં આગળ સબમિટ કરાવી દો. એટલે ફરી મેં કીધું કે મોટા સાહેબે કીધું કે મારા ડોક્યુમેન્ટ બધા ઓકે છે. તો કે સારું, લાવ હું તમારા કાગળિયા લઈ લઉં છું. તો મેં કીધું તમે કેમ મને ના પાડી દીધી કે તમારું કામ નહીં થાય? તો તમે વગર નોલેજ અહીંયા બેઠા છો કુર્સી ઉપર. તો કે સાહેબ અત્યારે તો હું નવો છું, આજે પહેલો દિવસ છે. તો પહેલો દિવસ તમારો હોય, પણ પબ્લિક તો સવારે નાસ્તો કર્યા વગર 6 વાગ્યાનો આવેલો છું અને તમે વગર નોલેજ અહીંયા બેઠીને પબ્લિકને જેમ તેમ કરીને હેરાન કરી રહ્યા છો. એમના ઉપર કોઈ અધિકારી કોઈ જવાબ આપવા માંગતું નથી. બરાબર છે. અને અમે ખોટી રીતે અહીંયા પબ્લિક વારે અહીંયા લાઈનમાં બેસો, પેલી લાઈનમાં બેસો, અને એક 5 મિનિટના જવાબ માટે અમારે 2 કલાક સુધી લાઈનમાં ઉભા રહેવું પડે છે. જોવા જઈએ તો સ્થાનિક નાગરિકો જન્મ મરણના સુધારણા માટે જેને કલાક સુધી લાઈનમાં ઉભું રહેવું પડે છે. 1-2 ની 5 ધક્કા કર્યા છે તો એમના કામ થતા નથી. આ સમસ્યાનું નિરાકરણ લાવે એ જરૂરી છે. હરીશ સાથે વૈશાલ રાણા, પ્રાચી ન્યૂઝ, અમદાવાદ. તો આ હતા અમારા રિપોર્ટર હરીશ યાજ્ઞિક, જેઓ દ્વારા નાગરિકો સાથે વાત કરવામાં આવી છે અને તેઓ દ્વારા કહેવામાં આવ્યું છે કે આરોગ્ય વિભાગની કાર્યક્ષમતા ખૂબ જ નબળી છે. તેમજ નાગરિકોના આરોપ એ પણ છે કે અહીં સ્ટાફ ઓછો નથી, જવાબદારી ઓછી છે અને ફાઇલ એક ટેબલ પરથી બીજા ટેબલ સુધી પડતી જ રહે છે, પરંતુ નિર્ણય સુધી પહોંચતી નથી. વહેલી સવારથી આવેલા નાગરિકો સાંજ પડે ત્યાં સુધી કાલે આવજો સાંભળીને પરત જતા હોય છે. જાણે આરોગ્ય વિભાગમાં ઘડિયાળ તો ચાલે છે, પરંતુ કામ અટકી જતું હોય તેવું લાગે છે. જરૂરી દસ્તાવેજો હોવા છતાં પણ લોકોના કામ અટકી જાય છે અને તેઓ દ્વારા બેદરકારી દાખવવામાં આવે છે. ત્યારે નાગરિકો હવે કંટાળી ગયા છે અને હવે તેઓમાં રોષ જોવા મળી રહ્યો છે અને તેઓ દ્વારા આરોપો લગાવવામાં આવે છે કે જન્મ અને મરણ જેવી મૂળભૂત નોંધણી માટે પણ આટલો સંઘર્ષ કરવો પડે તો જનસેવા કોને કહેવાય. લોકોની માંગ પણ છે કે કાગળ પરની આ વ્યવસ્થા છે તેને હકીકતમાં ફેરવવામાં આવે અને બેદરકાર અધિકારીઓ સામે કડકથી કડક પગલા લેવામાં આવે. ત્યારે હવે અહીં સવાલ એ છે કે આરોગ્ય વિભાગ જનતાની સેવા કરશે કે પછી લાઈનમાં ઉભા રાખવાની પરંપરા હજુ સુધી ચાલતી જ રહેશે. ત્યારે આપનું આરોગ્ય વિભાગ દ્વારા જે બેદરકારી દાખવવામાં આવી રહી છે તેને લઈને શું કહેવું છે, અમને કમેન્ટ બોક્સમાં આપના મંતવ્યો જરૂરથી જણાવજો. અને આવા અવનવા સમાચારથી અમે તમને માહિતગાર કરતા રહીશું. ત્યાં સુધી અમારી ચેનલ સાથે જોડાયેલા રહો, તેમજ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.